પ્રથમ તો અંબાજી માતાના નામથી જ્યારે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હોય, આયોજક તેજસભાઈને હું ખૂબ અભિનંદન આપું છું કે એમણે 32 જેટલી ટીમોને અહીંયા આમંત્રણ આપીને રમવા માટેનો મોકો આપ્યો. સ્વખર્ચે આયોજન કરીને આવનાર પેઢીને એક ખેલકૂદ હોય અને ક્રિકેટ કે અન્ય રીતે એને પ્રેરણા મળે એના માટે કરીને એમને ખૂબ સારું કાર્ય કરવા માટેનો જે પ્રયત્ન કર્યો છે. આજે એમનો જન્મદિવસ છે, હું એમને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવું. આપે કહ્યું કે વ્યાયામશાળા અને શિક્ષકો આ મોટા ભાગે તમામ ગુજરાતની અંદર એક મોટી સમસ્યા છે કે ખેલશે ગુજરાત અને રમશે ગુજરાત અનેક નારા તો આપણે સાંભળીએ છીએ, પણ સ્કૂલોની અંદર જે વ્યાયામના શિક્ષકો હોય એ શિક્ષકો નથી, કોઈ ગામોની અંદર ગ્રાઉન્ડ નથી. આજે પણ આ અંબાજીના ખેલાડીઓ અને અહીંના બધા આગેવાનોએ સંચાલકોએ માગણી કરી કે બેન અમારી પાસે કોઈ ગ્રાઉન્ડ નથી. એટલે કરોડો રૂપિયાનું સરકારનું બજેટ એ હું માનું છું ત્યાં કાગળ ઉપર જ હોય છે. ભૂતકાળની અંદર આપણે અનેક રીતે આપણો બનાસકાંઠા હોય કે ગુજરાત કે દેશ એ રમતગમત ક્ષેત્રે અનેક સિદ્ધિઓ મેળવી છે. ઘણા વર્ષો એના પછી જે ગૌચરની જગ્યાઓ હોય કે અન્ય રીતે જે ગ્રાઉન્ડોની ફાળવણી કરવાની થાય કે વ્યાયામના શિક્ષકોની ભરતી કરવાની થાય, એ ભરતી સરકાર પૂરતા પ્રમાણમાં કરતી નથી ને એટલા માટે ખેલાડીઓને સ્કૂલની અંદર જે કેળવણી મળે, એને માર્ગદર્શન મળે, પ્રેરણા મળે, એ શરૂઆતમાં પહેલા ધોરણથી કરીને જ્યારે એનું ઘડતર થતું હોય એ ક્યાંક ને ક્યાંક પાયો કાચો રહે છે ને એના કારણે આપણા વિદ્યાર્થીઓ જે બીજા રાજ્યોની સરખામણીમાં એ સ્પર્ધામાં ટકી શકતા નથી. એટલે હું રાજ્ય સરકાર પાસે અપેક્ષા રાખું કે સમગ્ર તમને ઉદ્યોગપતિઓને આપવા માટે જમીનો મળે છે, તમને બીજા ખર્ચા કરવા માટે કરોડો રૂપિયા મળે છે, મુબારક છે એમાં તમને જે કાંઈ હોય, પણ તમે થોડું આવનાર પેઢી માટે કરીને પણ ક્યાંક ગ્રાઉન્ડ માટેની વાત હોય કે વ્યાયામના શિક્ષકો ભરવાની વાત હોય, જાહેરાત પડે તો એની અંદર હજારો અરજીઓ આવતી હોય છે. કંઈ એ પૈકીના આપણી પાસે વિદ્યાર્થીઓ કે નોકરિયાત જે બેકાર રોજગાર કહેવાય એ નથી એવું પણ નથી, પણ સરકારની ઈચ્છા શક્તિના અભાવના કારણે ક્યાંક ને ક્યાંક આ વસ્તુની ખોટ એ સમગ્ર રાજ્યની અંદર વર્તાઈ રહી છે. અપેક્ષા રાખીએ કે વહેલામાં વહેલું આમાં માટે નિર્ણય લઈ અને આ ખેલાડીઓના ભવિષ્યને, આવનાર પેઢીના ભવિષ્યને ધ્યાનમાં રાખીને કંઈક સારો નિર્ણય લઈને સંચાલકો અને સ્કૂલોની જે માગણી છે એને પ્રાયોરિટી આપીને પૂરી કરે એવી હું મીડિયાના માધ્યમથી અપેક્ષા રાખું છું.